આ ટાઈમે આપણે સ્પીતિમાં જ નહીં, મનાલીમાં તમે બેઠા હો, વ્યૂ એન્જોય કરે. ગાઈઝ નેક્સ્ટ ટાઈમ રાજભાઈ છે ને બધાને ટૂર કરાવવાના છે એવું ગાઈઝોને. दुनिया में अगर कहीं जन्नत है तो मनाली में है। હાય હાય હાય. એ રાફ્ટિંગ થતું હતું જોતા હતા કે ભાઈ નદી ખાલી છે તો બી રાફ્ટિંગ કેવી રીતે તો ભાઈ. હેલો ફ્રેન્ડ્સ, ફેમિલી, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો ભાઈ કેમનું ભાઈ મોજમાં જ રહેવાનું ભાઈ. આજનો બ્લોગ રહેશે ગુજરાતીમાં. તો ભાઈ પ્લાનમાં થોડું ઘણો ચેન્જ હતો. સ્પીતિ જવાનું હતું, કેન્સલ થઈ ગયું. રિસ્ક લેવું નહોતું કારણ કે લેન્ડસ્લાઇડ ને બધું થયું છે એટલે પછી આ કંઈક સવાર પડી આપણી મનાલીમાં આ વ્યૂ સાથે ભાઈ. જોરદાર વ્યૂ. અને ભાઈ બરફ જુઓ તમે ખાલી. અહીંયા બી છે બરફ. તો ભાઈ બરફ જોડે ને જોડે જ છે. આ કંઈક નજારો એમ. બહુ બધી તૈયારી કરી હતી ભાઈ સ્પીતિમાં. આમ તેમ અત્યારે ઓફ રોડિંગ કરતા હોય તમે લોકો, પણ હવે જીવ ભગવાનની મરજી એવું થાય ભાઈ. કારણ કે આપણે રિસ્ક લેવું નહોતું લાઈફનું, એટલા માટે કે નેક્સ્ટ ટાઈમ આવી જઈશું. એ પ્રોગ્રામમાં કેન્સલ થયો છે. તો હવે પૂછીએ કે આગળ કે કેમનું છે બધાને, કેવું નહીં રહેશે. તો મનાલી થોડું ઘણું એક્સપ્લોર કરવાનું અને ભાઈ ઘર તરફ પ્રસ્થાન કરશું આપણા. તો કિશનભાઈ, ઓ કિશનભાઈ, આ ટાઈમે આપણે સ્પીતિમાં જ નહીં, મનાલીમાં તમે બેઠા હો, વ્યૂ એન્જોય કરે. નહીં કરાય યાર, હોબળી લે પેલા તો મને એ વસ્તુ મને મગજ જાય એ બધી વસ્તુ છે. આવું ના હોય હવે. બીજી વાર જઈશું ભાઈ, એવું નહીં રાખો. નેક્સ્ટ ટાઈમ જઈશું. સ્પેશિયલ સ્પીતિ હે, સ્પેશિયલ સ્પીચ હવે લદ્દાખની જગ્યાએ એટલે ભાઈ મહેરબાની હવે છે ને આવી ન કરાય મૂર્ખામી. સ્પીટી હાટુથી બરાબર જવાય હવે મેઘાલય કા નેપાળ. ચીયર્સ ચીયર્સ ગાઈઝીઝો. નેક્સ્ટ ટ્રીપ का प्लान हो चुका है. ગુજરાતી મીઠાઈ. ના ના, ગુજરાતી જ છે આપણે હવે. ગુજરાતી ગુજરાત કી મીઠાઈ. ભાઈ તું યાર હિન્દીમાં એને આખો દિવસ સમજાવતો, હવે એ લોકોને ગુજરાતી ટપ્પો ના પડે. ના ના ચાલે. અરે આ તો છેલ્લા 3 વખતથી ગુજરાતી જ છે અંદર, બીજું હિન્દી જ નહીં. શું વાત કરો છો? હા મૂળ અમદાવાદ જાઓ. ગાઈઝ નેક્સ્ટ ટાઈમ રાજભાઈ છે ને બધાને ટૂર કરાવવાના છે એવું ગાઈઝોને. ઓકે. બરાબર છે, સાથે લઈને આવવાના છે. તમે આને ઓલો ટન 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 જે વધારે કરશે ને એને લગભગ રાજભાઈ ભેગા લઈ આવશે. અમારો વારો આવી ગયો છે, તમારો વારો ક્યારે આવે જોઈએ. તો ભાઈ આવું કંઈક છે આ બધું. હવે ને થોડું ઘણું ઉદાસ છે માહોલ, કારણ કે સ્પીતિ જવા મળ્યું નથી એટલે, અને એવું બધું છે. બાકી બધા તૈયાર થઈ ગયા અને આપણા બંકાઓ બધા બીજા બધા આવી ગયા. અહીંયા જ છે વાઘ બધા. શું ગયા ટાઈગર, કેમનું? मजा भाई. સ્પીતિ નહીં જવા મળ્યું તો સ્પીતિ જવાની મળી એમનું કઈ દુઃખ તમને? दुनिया में अगर कहीं जन्नत है तो मनाली में ही है. હાય હાય હાય. અને તમારું ભાઈ શું કેવું? જલસા હે ભાઈ. સ્પીતિ ના જવા મળ્યું એનું દુઃખ તો ખરું, પણ બીજી વાર નેક્સ્ટ ટાઈમ ગાઈઝ જોડે જઈશું. બધા તૈયાર વૈયાર થઈ ગયા બધા વાઘ. જો મનાલીની ગલીઓમાં બૂમ પડાવવા નીકળી ગયા. હવે જોઈએ એક ટાઈમનું મોલ રોડ જઈએ, હવે એક્સપ્લોર કરીએ મનાલીમાં. વોચ કરતા એની વહેલા ભાઈ થોડો નાસ્તો વાસ્તો કરશું. ચા નાસ્તો હોય, સવારમાં ચા નાસ્તો જોઈએ, મજા ના આવે એની વગર. બધા પહોંચી ગયા શોપિંગ કરવા માટે અને એક જ જગ્યાએ ઊભા, મતલબ એક જ જગ્યાએ. એકાદ બંકો અલગ હશે અમારો. વાઘ જો વન મેન શો એ અલગ, બીજા બધા અહીંયા ઊભા એક જ શોપિંગ વોપિંગ કરવા થોડી ઘણી. બધા અલગ અલગ થઈ ગયા. હું યશભાઈ, કાનો, અમે 3 અલગ છીએ. જેકેટ ને એ બધું કંઈક લેવાનું હતું તો ભાઈઓ જોડે આવી ગયા હવે માર્કેટમાં. ગરમ કપડાં તો ભાઈ તમે લોકો જુઓ ખાલી, સ્વેટર ને બધું ભાઈ સારું છે અહીંયા બધું. સોલ બોલ બધું. તો ભાઈ જેને ભાઈ મતલબ કરો લેવું હોય તો લઈ શકાય અહીંયા. બાકી કોઈ એવું નહીં કે ભાઈ અહીંયાથી જ લેવું એમ. સારું છે બધું, લેવાય એમ. અને નેક્સ્ટ 2 વર્ષ પહેલાં આવ્યો ને જ્યારે અહીંથી લીધું હતું ભાઈ, સારું હતું બધી વસ્તુઓ. અને બીજા બધા ભાઈઓ આપણા બહાર ઉભા આવું જો કિશનભાઈ ને બધા. આખું ગામ અને બજારમાં ફરાતા અને અમે બે વાત મનાલીની ગલીઓમાં બી કોક લઈને ભરી જાય, કારણ કે અમારે કશું લેવાનું થતું નહીં.
મારે કોઈ એવું હોય ને કે હાલવું પડે લેવું પડે ભાઈ અને બીજા બધા વાઘ બેઠા જો આ ગયા સૌથી મોટા વાઘ જો પાછળ આ લોકોની પાછળ એ આવી રહ્યા જો બ્રાઉન શર્ટમાં અને બીજા 3 આવી રહ્યા બાકીના 2 ગાયબ ચલો આપી દઈએ તો ભાઈ ફાઇનલી નીકળી ગયા છીએ અમે લોકો આ બધું માહોલ પહાડો નદિયા બધું અહીંયા નજારો મૂકીને ગુજરાતની તરફ તો ભાઈ ટ્રીપ તમને ખબર જ છે કે કેન્સલ થઈ છે તો ભાઈ અમે નીકળી ગયા છે મતલબ ગુજરાતની તરફ રાફ્ટિંગ ચાલુ છે તમે લોકો જોઈ શકો છો ભાઈ કે આવી રીતનું કંઈક રાફ્ટિંગ જો મનાલીમાં થઈ રહ્યું તો પબ્લિક મોજ લઈ રહી આપણો નેક્સ્ટ ટાઈમ રાફ્ટિંગ જરૂર જોતા હતા કે ભાઈ નદી ખાલી તો બી રાફ્ટિંગ કેવી રીતે તો ભાઈ થોડું બહુ ઓછું પાણી છે પાણી પણ બહુ ઓછું છે તો હવે શું કહું જીગુ દાદા રિવ્યૂ આપવું નહીં કંઈ નદી અડધી ખાલી છે ને આખી ભરેલી હોય ને ત્યારે આપણે આવશું. ઓકે ઓકે ભાઈ ચલો કહી દીધું જીગુ દાદા કે ભાઈ ફૂલ ભરેલી છે એ વખતે આપણે આવવાનું છે ભાઈ છેલ્લી વારનું પહાડોમાં ખાવા માટે ઊભા રહી ગયા હતા શું કહું યશભાઈ છેલ્લી વાર બધા આપણા બંકાઓ વાઘ 2 કલાક થી રાજભાઈ આ ટ્રાફિકમાં ભરોણા છીએ. આપણે એક જ સારું ટ્રાફિક ચાલે જાય ધીમે ધીમે બધું પહાડ આ શું પહાડો ભાઈ આ પહાડો તો હજ ઉપર તમને ફરીથી નેક્સ્ટ બીજો વિડીયોમાં બતાવીશું. ઊભા રહી ગયા હતા ભાઈ સુખદેવ ધાબા ઉપર ચંદીગઢમાં ચીગુ દાદા યશભાઈ ઓ યશભાઈ ચમનું હારું શું કહું કિશનભાઈ આ ચા વિશે તમારા હાથમાં જે તો ચા દૂધ અરે યાર ચીકુનો જ્યુસ હા હા ચીયર્સ ભાઈ તમે ખાલી ચા જેવો પંજાબની ગ્લાસ ભરીને આપીએ વસ્તીને બધાને હવે ક્યારે પતાવી દે ખબર નહીં કોઈ હવે ભાઈ મોજ કરતા જઈ રહ્યા પાછા અમદાવાદની તરફ તો ભાઈઓ જો ખાલી ફૂલ મોજમાં ભાઈ મોજ કરતા જઈ રહ્યા પાછા અમે લોકો ડિનર કરવા આવી ગયા છીએ અને આવી ગઈ છે આપણી નાન ને સબ્જી ને બધું અને આયા છે અમરીક સુખદેવ ફેમસ ધાબા તો આ વધારે આપણા ભાઈઓ અને ભાઈ એક્સપિરિયન્સ બહુ જોરદારવાળો એક્સપિરિયન્સ છે રોટી જોઈને તમને ખબર પડી જશે અને ક્રાઉડ તો બતાવો તમને કેટલું મોટું ક્રાઉડ જોરદારવાળું ક્રાઉડ એમ તમે ખાલી ક્રાઉડ ચેક કરો છો અમરીક સુખદેવનો ભાઈ આ કંઈક અંદરનો નજારો છે તો ભાઈ આખી રાત ગાડી ડ્રાઈવ કરી આપણા ભાઈઓ ભાઈ ચાલો ભાઈ તમને ભાઈ તો ભાઈ થોડી થઈ ગઈ છે સવાર ને ભાઈએ નાનકડો બ્રેક લેવા માટે તો હજી તો બહુ કિલોમીટર કાપવાના તો ભાઈ ફરીથી પ્રસ્થાન કરશું તો આજના માટે કંઈક આટલું જ તો યુટ્યુબ ચેનલને વિડીયોને લાઇક શેર કોમેન્ટ और ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાકી મળીએ નવા વ્લોગ સાથે કાલે તો બાય ગુડ નાઇટ જય શ્રી રામ જય શ્રી રામ ટેક કેર